જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। બધાય મજામાં આવીશો અને અમે પણ મજામાં જ છીએ। અને આજે સરસ જો બહુ ગરમી છે, એકદમ ની વરસાદ આવે એવું છે। કેદું આમ મંડાણ થાય છે અને વયું જાય છે, થોડો થોડો આવે, બહુ એકધારો આવ્યો નથી વરસાદ। અને જો કામકાજ થઈ ગયું છે ને અત્યારે શાળા પ્રવેશ ઉત્સવમાં જવું છે, એટલે ટીચરનો ફોન આવ્યો હતો કે બધાય બહેનોને તેડીને આવો, એટલે બધાને ભેરા કરી અને પ્રવેશ ઉત્સવમાં જાય। નાના નાના ભૂલકાને આજ પહેલો દિવસ છે। આમ તો ચાલુ તો થઈ ગઈ કે દિવસની, પણ પહેલા ધોરણમાં આવ્યા હોય એનું પ્રવેશ ઉત્સવ છે। અમારા ગામમાં તો લગભગ 1 થી 2 છોકરા છે પ્રવેશ ઉત્સવમાં। ગામ નાનું છે એટલે સંખ્યા ઓછી છે, એટલે બધાએ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। છે મારી કોલી તુલસી બે હંપીને આમ નાસ્તો કરે। કલી તુલસી બહુ જાગલી જો ને, આટકા દેખાય બિચારી, ખાવામાં હાઢોળી બહુ નહીં ને। અમારે તુલસું આ કોલી છે નહીં, આ તો કળી છે, બહુ વાયડી થઈ ગઈ છે। હવે અહીંયા મહેમાન આવે છે, શાળા પ્રવેશ ઉત્સવની તૈયારી થાય છે ને। અહીંયા મારે મહાદેવ લીલા લેર કરે ને, એ જો શાંતુબાને બધાને તૈયાર કરી, એમને ન થાવું, હાલો તો બધાય જાય। શિવ રિહાણ જાય છે, કેમ રિહાણો તો, હાલો ચાલો। આ વાહ, જો તો ખરા શોખીન કેવું માર દીકરો, વાહ। સીધ જવું તાર નિશાળે હા। આ બધા બાલ વાટિકા વાળા હે કે આંગણવાડી વાળા હે? તાર નામ શું છે? નમસ્વીબા। તારું નામ શું છે? રાજવીર। તાર નામ શું છે? દેવદીપસિંહ વાડા। તાર નામ શું છે? જલદીપ। તારું નામ? જીયાનસી। હા મારી દીકરી, તારું નામ શું છે? યશદીપ। તારું નામ શું છે? પાર્થુ। હાલો બધા છોકરા, હાલો હાલો આંગણવાડી, હાલો નિશાળે, હાલો બધા, હાલો હાલતા થઈ જાઓ। હા મારા નામ નમસ્વી હોય છે, નમસ્વી સામું જો હે આવડે ટમેટું જાતું તું ને ખાતું તું। ઓ માણસ ઘણું હામતું આવ્યું હે જો। હા ચાલ્યો। હા જો મારો દીકરો આજ રાજકોટ થી આવી ગયો નહીં પ્રવેશ ઉત્સવમાં, નહીં પાથવી। ત્યારબાદ પુરુષાર્થ ઉપાધિ દેવો કોઈ સવાલ કરીશું। ખોટો બાબા કહેવાય કે સૂર્યની જેમ જો જઈ રહ્યા છે નાના નાના બાળોડાઓ અને ગગનને ચૂંટીને
ખૂબ સરસ. અને જેના માટે આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે નાના નાના ભૂમિકાઓને આપણે સન્માનિત કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે ગીતથી આપણા નાના નાના ભૂમિકાઓને સન્માન આપણે સૌ મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે આપણા વર્ગ હસ્તે નાના નાના બાળકોને ગિફ્ટ આપી એનું શાળામાં પ્રવેશ કરાવશો. કહેવાય કે ક્ષેત્રની ફીની કિંમત છે ને 0.01 પૈસા છે. આપણે વાત કરતા હતા કે એક સ્ટેપલરના બિલની કિંમત 0.01 પૈસા હોય. સાંભળાજી સર, એક સ્ટેપલરના બધા બેઠા છે. વાલી મિલન કહેવાય. આ તો શાળા પ્રવેશ ઉત્સવ છે પણ અત્યારે વાલી ઝડપથી સંદેશો મોકલવા મોબાઈલ, તાર, પ્રેસ, કોમ્પ્યુટર જેવા સાધનો બનાવ્યા છે. ટેલિવિઝનમાં દેશ વિદેશના સમાચાર સાંભળી શકીએ છીએ. વિજ્ઞાન ચંદ્ર પર ચંદ્રયાન મોકલીને ચંદ્રની માટી ધરતી પર લાવવા માંગે છે. અસ્તુ જય હિન્દ. પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે હું વાતાવરણ કે જેમાં હવા, પાણી, જમીન, પશુ છે બેન છે એક ઉજલની પણ છે ને એક વખત વીતી જશે ને એ ક્યારેય આવવાનું નથી. આપણે અભિવાદન કરીએ, એને હેતથી રમાડીએ, મા બનીને એને આશીર્વાદ આપીએ. વડીલોને વિનંતી છે તમે અમારા બાળકોને એક સરસ મજાના આશીર્વાદ આપશો. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીએ. સાહેબ તમે એક એવા આશીર્વાદ આપી છે ને આમાંથી પણ લોકો દેશની વરિષ્ઠ થઈ જાય. ઓહો થઈ ગયો. અરે જોઈ લે વાહ વાહ વાહ. બાળકોએ રજૂ કર્યા છે. થઈ લ્યો આટલી સંખ્યા છે આખા ગામની ની. મસ્ત મસ્ત બધું એમ. હા અરે આમ છે આ સબસ્ક્રાઈબર છે ને. સબસ્ક્રાઈબર કેટલા કરશો? અમે સબસ્ક્રાઈબ કેટલા કરશો? બધા ઘરે જઈને કરી નાખજો. હો કોલેજ કી પરીક્ષા કોલેજમાં ભણવાને ગયા તા હો વીર શું શીખ્યા આવ્યા હે કોલેજ વાળા. બસ પરીક્ષા દઈને પાછા વહેલો આવી જાય. હાલી નીકળે હાવ. હે રામદેવ तुझको मेरी याद आएगी.
ઘોડા દાદાને છોડી દેલી રે છોડી હાયલાવો સ્પોટનો સાથ રામદેવભાઈ તમે એકવાર હાથ વળી પધારજો રે એ રામદેવ ઉભા તારી રામદેવભાઈ મહાદેવ મહાદેવ મારા આમ જોતો હોય બાંગ્લાદેશ